ગુજરાતના ડોક્ટર્સ 24 કલાકની હડતાલ પર ઉતર્યા છે। દર્દીઓ પરેશાન જોવા મળી રહ્યા છે। કોલકાતાના તબીબ પર દુષ્કર્મના વિરોધમાં આ હડતાલ કરવામાં આવી છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશને હડતાલની જાહેરાત કરી છે। હોસ્પિટલોની તમામ પ્રકારની ઓપીડી સેવા બંધ રહેશે। ડોક્ટર્સ માત્ર ઇમરજન્સી કેસમાં જ સારવાર આપશે। અમદાવાદમાં આજે સાંજે ભવ્ય કેન્ડલ માર્ચ નીકળશે। તો જે રીતે આ ઘટના દુષ્કર્મની ઘટના સામે આવી છે, દુષ્કર્મ અને હત્યાના પ્રયાસની ઘટના સામે આવી છે, તેમાં ગુજરાતના ડોક્ટર્સ જે છે તે 24 કલાકની હડતાલ પર ઉતર્યા છે। કોલકાતાના તબીબ પર જે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું તેને લઈ અને સમગ્ર દેશમાં વિરોધના સૂર ઉઠ્યા છે, તો ગુજરાતમાં 24 કલાકની હડતાલ સામે આવી છે। તો રાજકોટની સરકારી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલનો પણ આજે બીજો દિવસ છે। આજે ખાનગી હોસ્પિટલના તબીબો પણ ઓપીડી બંધ રાખી છે, વિરોધમાં જોડાયા છે। તબીબોની સુરક્ષા માટે કાયદો ઘડવાની માંગ કરવામાં આવી છે। જિલ્લા ડોક્ટરને આવેદન આપવામાં આવશે। પીડીયુ મેડિકલ કોલેજથી જિલ્લા કલેક્ટર કચેરી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। કોલકાતામાં મહિલા તબીબ ઉપર દુષ્કર્મ અને ત્યાર પછી હત્યાની જે ઘટના સામે આવી તેને લઈને ગુજરાતભરના જે ડોક્ટરો છે કે તેની અંદર બારોબાર રોષ છે તે જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી કલેક્ટર કચેરી સુધીની રેલીનું આયોજન છે તે તબીબો દ્વારા કરવામાં આવ્યું છે। મોટી સંખ્યાની અંદર ડોક્ટરો છે તે જોડાયા છે। આપણી સાથે આપાણી સાહેબ છે, તેમની સાથે આપાણી સાહેબ, ડોક્ટરોની અંદર એક રોષ સ્વાભાવિક છે, પણ ક્યાંક ગુજરાતની અંદર પણ સુરક્ષામાં ખામીઓ જોવા મળે છે। હોસ્પિટલ અને ડોક્ટરોની સુરક્ષા એ અમારી મુખ્ય મુદ્દો છે, કેમ કે આ જે અત્યાચાર થયો છે એ અમાનવીય અત્યાચાર, અકલ્પનીય છે। તો જેવી રીતે તમામ સરકારી જગ્યાઓ પર સિક્યોરિટી હોય છે, એમ હોસ્પિટલમાં પણ સિક્યોરિટી પૂરેપૂરી હોવી જોઈએ। અને મારો એક બીજી અમૃત છે કે આ બધા ગુનાઓ તદ્દન બિનજામીન પાત્ર હોવા જોઈએ, કેમ કે જ્યારે ગુનો થાય છે ત્યારે આરોપી છટકી જતા હોય છે, તો એવું નહીં, બિનજમીન પાત્ર કરો અને કડકમાં કડક કાયદાએ કંઈક કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે। ચોક્કસ જ મારી સાથે ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ છે, તેમની સાથે વાત કરીશું। દર્શિતાબેન, જે રીતના હુમલાઓની ઘટના અવારનવાર દેશભરની અંદર બનતી હોય છે, આજે વિરોધ કરી રહ્યા છો, શું માંગ સાથે સરકારમાં કાયદો બનશે, રજૂઆત કરશો તમે? સરકાર મહિલાઓ પર થતા કોઈ પણ અત્યાચાર બાબતે અને મહિલાઓ પર ની સુરક્ષા બાબતે સરકાર સતત ચિંતિત છે, અને એ બાબતે અમારા કેન્દ્રીય ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે, અને સરકાર પણ આ બાબતે તમામ ડોક્ટરોની સાથે જ છે। અને મહિલાઓની સુરક્ષા લગત અને મહિલાઓ થતા અત્યાચાર બાબતે કડકમાં કડક પગલાં લેવા માટે અને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પણ સરકાર આ બાબતે અમારી સાથે જ છે। તો સમાચારો યથાવત